મોટા વરાછામાં મોડી રાત્રે એક કારે 2 બાઇક સવારોને અડફેટી લીધા હતા, જેમાં નિર્દોષ લોકોને ઈજાઓ પહોંચી હતી। અકસ્માત સર્જનાર બીજું કોઈ નહીં પણ જાણીતો ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર હિરેન પટેલ હોવાનું સામે આવ્યું હતું। ઉત્તરાયણ પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા હિરેન પટેલની ધરપકડ કરી લીધી હતી। તપાસ દરમિયાન હિરેન પટેલ દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો। પોલીસે તેનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું, જેમાં દારૂ પીધેલો હોવાની પુષ્ટિ થતાં તેની વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવ તેમજ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ પોલીસે ધકેલી દીધો હતો। લોકોને વિડીયોમાં હસાવતો અને મનોરંજન પૂરું પાડતો આ કલાકાર વાસ્તવિક જીવનમાં કેટલો બેજવાબદાર છે તે આ ઘટના પરથી સાબિત થાય છે। દારૂના નશામાં સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવીને હિરેન પટેલે 2 વ્યક્તિઓના જીવ જોખમમાં મૂક્યા હતા। અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો। સુરત પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી એવા તમામ લોકો માટે બોધપાઠ છે જેઓ નશો કરીને વાહન હંકારે છે। શું આવા ઇન્ફ્લુએન્સરો સમાજ માટે ખરેખર પ્રેરણારૂપ છે? એ એક મોટો સવાલ છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે। ગઈકાલે રાત્રે આશરે લગભગ 24:00ની આસપાસ દરબાર રોડ પર એક મારુતિ કારના ડ્રાઈવરે એક મોટરસાઇકલ સાથે એક્સિડન્ટ કરેલ અને એને જ્યારે ઊભા રહ્યા હતા બધા તો થોડા લોકો ભેગા થઈ ગયેલા અને જોઈએ તો નશાની હાલતમાં હોય એમ જણાય આવી। તાત્કાલિક પોલીસ પહોંચી ગયેલી અને એના ઉપર કેસ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી। ઉમરા બાજુથી એ આવતા હતા અને પોતે મૂળ જુનાગઢના રહેવાસી છે અને અહીંયા સુરતમાં રહે છે, હાલ જાવ કરે છે। તેના દરબાર રોડ પરથી પસાર થતા આ એક્સિડન્ટ બન્યો। નામ છે હિરેન હકાભાઈ બુવા, રહે જુનાગઢના છે અને તેઓ સોશિયલ મીડિયામાં ઇન્ફ્લુએન્સર તરીકે